દર્શક મિત્રો, નમસ્તે, પ્રણામ, જય જિનેન્દ્ર। આજે અબતક ચેનલને આંગણે એક સુંદર મજાના વિષય ઉપર ચિંતન કરવા, મનન કરવા, મનોમંથન કરવા માટે રાષ્ટ્ર સંત પૂજ્ય ગુરુદેવ નમ્ર મુનિ મારસા પ્રેરિત અલગ અલગ મિશન ચાલે છે। એ મિશનના સેવાભાવી બહેનો સ્નેહા દીદી મહેતા, ધારા દીદી કોઠારી, દીપલ દીદી શેઠ, પૂરી દીદી કોઠારી અને કાનન દીદી દોશી પધાર્યા છે। અબતક ચેનલમાં આ પાંચેય સેવાભાવી બહેનોનું ભાવભર્યું સ્વાગત છે। જય જિનેન્દ્ર બહેનો। ધારા દીદી, ખાસ કરીને જૈન દર્શન અને જૈન ધર્મમાં તપને એક આગવું અને અનેરું મહત્વ આપવામાં આવ્યું છે। અખાત્રીજનો પાવન અને પવિત્ર દિવસ આવી રહ્યો છે, તો જૈન દર્શનમાં આ વર્ષી તપ એટલે શું અને આ પરંપરા ક્યારથી શરૂ થઈ એ અમારા દર્શક મિત્રોને માહિતી આપજો। જય જિનેન્દ્ર મનોજભાઈ। જૈન દર્શન મુજબ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પરમાત્મા દીક્ષા અંગીકાર કર્યા પછી ગોચરી પાણી માટે નગરમાં વિચરણ કરે છે, પણ નગરજનોને સાધુઓની આહારચર્યાના નિયમોનો ખ્યાલ ન હોવાથી તેઓ પરમાત્માને હાથી, ઘોડા, રત્ન, હીરા, માણેક, વસ્ત્ર વગેરે વસ્તુઓ વોરાવે છે અને આવું 1, 2, 5 કે 10 દિવસ નહીં, પણ પ્રભુના પૂર્વના લાભાંતરાય કર્મના ઉદયના કારણે 400 દિવસ સુધી થાય છે। છતાં પણ કોઈ પણ જાતની કમ્પ્લેન્ટ્સ કે ડિમાન્ડ વગર પ્રભુ સતત સમતા ભાવમાં રહી ભૂખ અને તરસને સહન કરે છે અને આવી જ રીતે વિચરણ કરતા કરતા 400 દિવસ પસાર થાય છે અને પ્રભુ હસ્તિનાપુર પહોંચે છે। ત્યાં હસ્તિનાપુરના રાજકુમાર એટલે કે શ્રેયાંશ કુમાર પોતાના મહેલના ઝરૂખામાંથી પ્રભુને જોવે છે અને પૂર્વના જાતિ સ્મરણના જ્ઞાનથી તેમને ખ્યાલ આવે છે કે સાધુઓને શું આહારચર્યાના નિયમો હોય અને તેઓ અહોભાવપૂર્વક પ્રભુને વિનંતી કરી અને પધારવા માટે વિનંતી કરે છે અને પ્રભુને ખૂબ જ અહોભાવપૂર્વક ઇક્ષુરસ એટલે કે શેરડીના રસથી પારણા કરાવે છે। ચારે તરફ અહોદાનમ અહોદાનમની દેવ દુંદુભીઓ વાગે છે અને પ્રભુનું પારણું થાય છે। એ ઉત્તમ દિવસ હોય છે અક્ષય તૃતીયા એટલે કે વૈશાખ સુદ ત્રીજ, અને માટે જ એવું કહેવાય છે કે એ દિવસથી જ વર્ષી તપની શરૂઆત થાય છે। વર્ષી તપ એટલે કે 400 દિવસનું એક એવું વિશિષ્ટ તપ, 13 દિવસ અને 13 મહિનાનું એક એવું વિશિષ્ટ તપ કે જેમાં તપસ્વીઓ ફાગણ વદ આઠમથી ગુરુ ભગવંતના મુખેથી પચખાણ અંગીકાર કરી આ તપની શરૂઆત કરે છે અને અક્ષય તૃતીયાના દિવસે તેની પૂર્ણાવૃત્તિ કરે છે। ઘણા તપસ્વીઓ એકાંતર ઉપવાસ આંબે કે એકાશણાથી આ તપની શરૂઆત કરે છે। ઘણા લોકો આ તપને અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસથી પણ શરૂ કરે છે। આ તપનું બીજું નામ સંવત્સર તપ એવું પણ આપણે કહી શકીએ છીએ। હું એવું ચોક્કસ કહેવા માંગીશ કે વર્ષી તપથી આપણામાં પણ પ્રભુ ઋષભદેવ જેવી કોઈ પણ પરિસ્થિતિમાં અડગ રહેવાની ક્ષમતા ચોક્કસથી થાય છે। જય જીનેન્દ્ર। ખૂબ સરસ વાત કરી। ધારા દીદી એક ધાર્મિક પરિવારમાંથી આવે છે। એમના પિતાશ્રી એટલે નાગરિક સહકારી બેંકમાં ઓફિસર છે, નિલેશભાઈ શાહ એમના પુત્રી છે। તાજેતરમાં જ તેમના મમ્મી અને પપ્પા બંનેએ 9 દિવસ સુધી અખંડ આયંબિલ તપની આરાધના કરેલી। ધારા દીદીએ ખૂબ સુંદર મજાની વાત કરી કે જ્યારે આદિનાથ ભગવાનનું પારણું થાય ત્યારે માત્ર માનવ નહીં પણ દેવલોકના દેવો પણ અહોદાનમ મહાદાનમની ઉદ્ઘોષણા કરતા હોય છે। આ વર્ષી તપ એટલે શું અને આ પરંપરા ક્યારથી શરૂ થઈ ધારા દીદીએ ખૂબ સુંદર રીતે સમજાવ્યું। આપણી સાથે દીપલ દીદી શેઠ છે, તો દીપલ દીદીને પૂછીશ કે દીપલ દીદી, આ વર્ષી તપ એટલે 1 વર્ષ દરમિયાન કરવામાં આવતું તપ, તો આ આરાધકો તપમાં જોડાય છે તો આખું વર્ષ એને માત્ર તપ જ કરવાનો હોય છે કે બીજું કોઈ સાધના કરતા હોય છે? તો આખું વર્ષ એની શું આરાધના હોય છે એ જણાવો। હા મનોજભાઈ,
જેમ આપના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવ્યો ને એવું ઘણા ભાવિકોના મનમાં કદાચ આ પ્રશ્ન થતો હશે કે જેઓએ વર્ષી તપ વિશે બેઝિક નોલેજ તો હશે, બટ આ વર્ષ દરમિયાન શું સાધના આરાધના કરવી તેનો ખ્યાલ નહીં હોય. તો વર્ષી તપ દરમિયાન તપસ્વીઓ અનેક નાની મોટી સાધના આરાધનાઓ કરી શકે છે, જેમ કે દિવસ અને રાત્રિ દરમિયાન થયેલા પાપોનું પ્રાયશ્ચિત અર્થે પ્રતિક્રમણની આરાધના કરી શકાય. સમભાવમાં રહેવાની સાધના એટલે કે નિત્ય સામાયિકની આરાધના કરી શકાય. પરમાત્મા આદિનાથનું સ્મરણ કરતા શ્રી ઋષભદેવાય નમઃની 20 માળા કરી શકાય. ઠાણેણમ મોણેણમ ઝાણેણમ દ્વારા કાયાને સ્થિર કરી 12 લોગસનો કાયોત્સર્ગ કરી શકાય. સાધુ સંતના ગુણોને વંદન કરવાના ભાવથી 12 વંદના કરી શકાય. અનાદિકાળના આપણા આહાર સંજ્ઞાના સંસ્કારો પર વિજય પ્રાપ્ત કરવા હેતુ ચોવ્યાર એટલે કે રાત્રિ ભોજનનો ત્યાગ કરી શકાય. સંતસતીજીના સાનિધ્યમાં દર્શન વંદનનો લાભ લઈ વિધિવત પચખાણની વિધિ કરી શકાય. સંતસતીજીનું સાનિધ્ય પ્રાપ્ત કરી જીનવાણીનું શ્રવણ કરી શકાય. સર્વ જીવ મમ જીવ સમના ભાવ સાથે બધા જ જીવોની રક્ષા કરવા હેતુ સચેતનો ત્યાગ કરી અચેત આહાર પાણી ગ્રહણ કરી શકાય. બ્રહ્મચર્યનું પાલન કરી શકાય. ક્રોધ, માન, માયા, લોભ જેવા આ 4 કષાયો પર વિજય પ્રાપ્ત કરવા હેતુ સમભાવની સાધના એટલે આ વર્ષી તપની આરાધના. આ રીતે વર્ષી તપના આરાધકો સમસ્ત સંપૂર્ણ વર્ષ દરમિયાન ધ્યાન, સ્વાધ્યાય, તપ, જપ આદિ અનેક આરાધના કરી સ્વના કર્મક્ષય કરી અને શુદ્ધત્વને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરે છે. ધન્ય છે આવા તપસ્વીને, ધન્ય છે આવા તપસ્વીને. દીપલ દીદીએ ખૂબ સરસ વાત કરી કે સંભાવની સાધના એટલે વર્ષી તપ. જૈન આગમ ખાસ કરીને સ્થાનકવાસી ધર્મની પરંપરા મુજબ 11 અંગ, 12 ઉપાંગ, 4 મૂળ સૂત્ર, 4 છેદ સૂત્ર અને 32મો આવશ્યક સૂત્ર, આ 32 આગમની પરંપરા છે. એમાંથી એક આગમ એટલે 10 વૈકાલિક જે સૂત્ર, જેવી રીતે દીપલ દીદીએ વાત કરી કે આ તપ ધર્મ સંભાવની સાધના માટે હોય છે. નો ઈલ ગોઠાય, નો પરલો ગોઠાય, નનર્થ નિજટ થાય. માત્ર કર્મની નિર્જરા માટે લક્ષ્ય એક જ માત્ર મોક્ષનું હોય છે. ખૂબ સુંદર મજાનો માહોલ છે. અબતક ચેનલને આંગણે આ 5 બહેનો સરસ મજાનું ચિંતન કરી રહ્યા છે. દેશ વિદેશના લાખો દર્શકો આ અબતકને નિહાળી રહ્યા છે. આપણી સાથે પૂર્વી દીદી કોઠારી છે. પૂર્વી દીદીને પૂછીશ કે અખાત્રીજનો પાવન અને પવિત્ર દિવસ માત્ર રાજકોટ, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર કે નહીં, પરંતુ દેશ વિદેશમાં જ્યાં પણ જૈન અજૈન પરિવારો હોય અને તપ ધર્મની આરાધના કરતા હોય છે, આ અખાત્રીજના દિવસે પારણા કરતા હોય છે, તો રાષ્ટ્ર સંત પૂજ્ય ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબની પાવન સાનિધ્યમાં અને સાથે વિરલ પ્રજ્ઞા ગુરુણી મૈયા પૂજ્ય વીરમતીબાઈ મહાસત્યજી અને તપસ્વી રત્ના પૂજ્ય સૌમ્યાજી મહાસત્યજી આદિ સંત સતીજીઓના પાવન સાનિધ્યમાં પણ કંઈ હિંગવાલા ઉપાશ્રય મુંબઈમાં આયોજન થઈ રહ્યું છે, એ વિશે દર્શક મિત્રોને માહિતી આપજો. જી મનોજભાઈ, પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં 1, 2, 5 કે 10 નહીં, પરંતુ 55 વર્ષી તપના આરાધકોના પારણાનો મહોત્સવ શ્રી સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ હિંગવાલા લેન ઘાટકોપરમાં આજે ઉજવાઈ રહ્યો છે. અને આને ન માત્ર પારણા મહોત્સવ પરંતુ પ્રેરણા મહોત્સવનું નામ આપવામાં આવ્યું છે. કારણ કે પ્રત્યક્ષ હોય કે પરોક્ષ, જ્યારે પણ તપસ્વીઓની અનુમોદના કરીએ, પ્રેરણા કરીએ, એ તપના પારણા અનેકોની પ્રેરણા બની જાય છે. અને એટલા જ માટે આ મહોત્સવનું નામ પારણા મહોત્સવ અને પ્રેરણા મહોત્સવ રાખવામાં આવ્યું છે. ધર્મપ્રેમીઓ, જૈન દર્શનમાં તપને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. પ્રભુ મહાવીરની અંતિમ ધર્મદેશના
એટલે શ્રી ઉત્તરાધનજી સૂત્ર એ 36 અધ્યયન અને લગભગ 2075 ગાથા હોય એમાં ભગવાને 28મો અધ્યયન એટલે કે મોક્ષ માર્ગ, સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર તપ, આ મોક્ષના 4 પાયા બતાવ્યા, 4 માર્ગ બતાવ્યા. આપણી સાથે કાનનબેન દોશી છે. કાનનબેન, જૈન દર્શનમાં કોઈને દીક્ષાના ભાવ થાય ને દીક્ષા લેવું હોય તો પરમાત્માએ નિયમ બનાવ્યો છે કે મિનિમમ એની 9 વર્ષની ઉંમર હોવી જોઈએ. જ્યારે આપણે તપની વાત ચાલી રહી છે, વર્ષી તપની, તો આ તપમાં એવો કોઈ નિયમ ખરો કે આબાલવૃદ્ધ સૌ કોઈ જોડાઈ શકે? મને આ ક્યુરિયોસિટી બહુ ગમી. આપણે જૈન દર્શનમાં તપ ક્યારેય કોર્સથી કે પરાને કરવામાં આવતું નથી, તે સ્વૈચ્છિક હોય છે. ઇતિહાસમાં અને વર્તમાનમાં પણ આપણે એવા અનેક ઉદાહરણો જોયા છે કે જ્યાં નાની ઉંમરના બાળકોએ ખૂબ જ કઠિન તપ કરીને સમાજને પ્રેરણા આપી છે. એટલે આપણે એમ કહી શકીએ કે જૈન ધર્મના તપ માટે ઉંમર કરતાં વધારે શ્રદ્ધા, આત્મબળ અને ક્ષમતા મહત્ત્વના છે. જૈન પરિવારમાં નાનપણથી જ બાળકોને ચોવિયાર, નૌકારશી, દ્રવ્ય તપ આવા નિયમો શીખવાડવામાં આવે છે. આ જ નાના નાના નિયમો મોટા થઈને મોટા તપના પાયા બને છે. આપણે જૈન શાસનમાં તપ કરવા માટે વધારે મહત્ત્વ ભાવ અને ક્ષમતા એટલે આત્મબળ અને શારીરિક ક્ષમતાને આપીએ છીએ. કોઈ નાની ઉંમરનું બાળક હોય અથવા ઇવન કોઈ વયોવૃદ્ધ હોય, જો એનામાં ભાવ છે, એનામાં આત્મબળ છે અને એ એકદમ સ્ટ્રોંગ છે તો એ ચોક્કસપણે તપ કરી શકે. અને આપણે જોઈ જ રહ્યા છે ને કે અત્યારના ટાઈમમાં કેટલા બધા નાના ઉંમરના બાળકો એ જેમ કે 6 વર્ષથી 16 વર્ષના ઘણા જ આકરા તપ કરી રહ્યા છે. વર્ષી તપ, અઠ્ઠાઈ, માસક શમણ અને બીજા અનેકવિધ તપ કરે છે. પ્લસ ગુરુદેવની નિશ્રામાં જે 54 ભાવિકો વર્ષી તપના પારણા કરવાના છે એમાં પણ 16 વર્ષની દીકરી પણ છે અને 83 યર્સના દાદા પણ છે. તો આપણે ચોક્કસપણે કહી શકીએ કે જૈન ધર્મમાં તપ માટે મહત્ત્વની ઉંમર નથી પણ ભાવ અને ક્ષમતા છે. આપણી સાથે ધારા દીદી છે, તો હું તમને એક પ્રશ્ન પૂછીશ ધારા દીદી કે તપ એક જ પ્રકારનું હોય છે કે એના અલગ અલગ પ્રકાર હોય છે? તો અમારા દર્શક મિત્રોને થોડુંક એના વિશે માહિતી આપશો ને? જી ચોક્કસ અંજલિબેન. એવું કહેવાય છે કે જીવનની રેસમાં એ જ વ્યક્તિ જીતી શકે છે જેનો તેના માઇન્ડ અને ટેસ્ટ પર કંટ્રોલ હોય. અને પરમાત્મા મહાવીરે ફરમાવ્યા છે કુલ 12 વ્રત, જેને 2 કેટેગરીમાં આપણે ડિવાઈડ કરીએ. 6 વ્રત છે આભ્યંતર અને 6 છે બાહ્ય તપ. આભ્યંતર એટલે એવા તપ કે જે આત્મા સાથે કનેક્ટ હોય અને આપણા મન પર કંટ્રોલ લાવી શકે. જ્યારે બાહ્ય તપ એટલે એવા તપ કે જે આપણા શરીર પર કંટ્રોલ લાવી ઇન્દ્રિયોને કંટ્રોલ કરી આપણી કર્મ નિર્જરા કરાવે છે. જેમ કે અણસણ, ઉણોદરી, રસ પરિત્યાગ, કાયા કલેશ, પ્રતિસંલીનતા અને વૃત્તિ સંક્ષેપ. વર્ષી તપ પણ એક પ્રકારનું બાહ્ય તપ જ છે. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે તપ એ ધૈર્ય છે, તપ એ શૌર્ય છે, તપ આત્મશુદ્ધિનું કારણ છે, તપ સેલ્ફ કંટ્રોલ છે, તપ પ્રભુ સાથે આપણું પરમ કનેક્શન છે. અનાદિકાળના કર્મ નિર્જરા કરવા માટે, કરોડો કર્મનો ભૂકો બોલાવી દેવા માટે, અનાહારક દશા પ્રાપ્ત કરવા માટે તપ એ બેસ્ટ કી છે જે મોક્ષ માર્ગ સુધી લઈ જાય છે. ખૂબ સરસ. દર્શક મિત્રો, ધારા દીદીએ તપના પ્રકાર બતાવ્યા, 6 બાહ્ય અને 6 આભ્યંતર. જૈન દર્શન એટલું સરળ સમજવામાં છે. ભગવાન એમ કહે છે કે તમારાથી કોઈ બાહ્ય તપ ન થાય, પણ ખાલી એટલું બોલો કે હે પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, આઈ એમ સોરી, અમને માફ કરજો. તો પરમાત્માએ જે 6 આભ્યંતર તપ બતાવ્યા એમાં વિનય, વૈયવ, સજ્જાય, ધ્યાન, કાવસક આ બધાને પણ તપમાં સ્થાન આપ્યું છે. ધારા દીદી ખૂબ સુંદર મજાનું ચિંતન રજૂ કરી રહ્યા છે.
મિત્રો, તમને જણાવતા આનંદ થાય છે કે ધારા દીદીનો નાનો એવો પુત્ર માત્ર 10-12 વર્ષની ઉંમર અને રાષ્ટ્રસંત પૂજ્ય પરમ ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં અને એની કૃપાથી જૈન આગમ 10 વૈકલિકજી સૂત્ર એની ગાથાઓ સુંદર મજાનું એને કંઠસ્થ છે. એ ગાથાઓ બોલતો હોય, દ્રશ્યો એક અદ્ભુત નજારો લાગે. ધમ્મો મંગલમ મુકીઠમ અહિંસા સંજમો તો દેવાવી તમ નમન સંતિ જસો ધમ્મે સિયામણો. જેનો આત્મા સંયમ અને તપમાં રમણતા કરતા હોય એને દેવલોકના દેવો પણ નમસ્કાર કરતા હોય છે. ધર્મપ્રેમીઓ, આપણી સાથે પૂર્વ દીદી કોઠારી છે. જૈન દર્શનમાં એવું છે, કરવું, કરાવવું ને અનુમોદન. તપ સાધના મુંબઈ મહારાષ્ટ્રમાં ચાલતી હોય અને તેની અનુમોદના સમગ્ર ભારતભરમાં થાય, પછી એ રાજકોટ હોય, ગોંડલ હોય કે કલકત્તા હોય. તો આપણી સાથે પૂર્વી દીદી છે. પૂર્વી દીદી તપસ્યા દરમિયાન અલગ અલગ ધર્મસ્થાનકોમાં, પછી પારસધામ હોય, પાવનધામ હોય, પરમધામ હોય, ત્યાં સાંજીના આયોજનો થતા હોય છે. તો આ સાંજી એટલે શું? સરસ પ્રશ્ન પૂછ્યો છે મનોજભાઈ તમે. જનરલી સાંજી એટલે આપણે લગ્નમાં જે ગીતો ગવાતા હોય એમને સાંજીયું નામ આપતા હોઈએ છે. પરંતુ જ્યારે તપસ્યાની સાંજી હોય એને જો એક શબ્દમાં વર્ણવું તો એ ગુણોનો ગુણાકાર છે. કારણ કે જૈન દર્શનમાં જેવી રીતે આપે બતાવ્યું કે 3 શબ્દનો ઉલ્લેખ થાય છે: કરવું, કરાવવું અને અનુમોદના કરવી. કરવું એટલે કે પોતે સ્વયં તપ કર. કરાવવું એટલે કે પોતે નથી કરી શકતા પરંતુ બીજાને કરવા માટે પ્રેરિત કરવા. અને અનુમોદના એટલે જેમણે તપ કર્યું છે તેમના માટે અહોભાવ પ્રગટ કરી અને તેમના ગુણોને વંદન કરવા. સાંજી, જ્યારે કોઈ વર્ષી તપની સાંજી હોય ને એમાં અનુમોદના અને અહોભાવ બંનેનો સમન્વય હોય છે. અહોભાવ એટલા માટે કે જે મેં અને તમે નથી કર્યું ને એ વર્ષી તપે આત્માએ કર્યો છે. એમના આત્માને ગુણોને વંદન કરવાના છે. સાંજી એટલે માત્ર ગીતો ગાવાના નથી, પરંતુ એ ગીતો ગાતા ગાતા અંદરમાંથી એટલો ઉલ્લાસ હોય, એટલી ભક્તિ હોય, એટલા અહોભાવ હોય કે તે આત્માએ જે કર્યું છે ને તે ભવિષ્યમાં આપણે પણ કરી શકીએ. કારણ કે જૈન દર્શન એવું પણ માને છે કે અનુમોદના અંતરાયને ક્ષય કરે છે. જો ઉત્કૃષ્ટ અહોભાવથી અનુમોદના કરવામાં આવે તો ભવિષ્યમાં આપણાથી પણ તે સહજતાથી થઈ શકે છે. એનાથી પણ આગળ વધી, જ્યારે જેટલા પણ ભાવિકો તે અનુમોદનામાં જોડાશે, જેટલા પણ ભાવિકોના અંતરમાં એ અહોભાવ પ્રગટ થશે, ત્યાં ક્યાંક ને ક્યાંક જીન શાસનની પ્રભાવના થશે, પ્રભુના જ્ઞાનની પ્રભાવના થશે. એ સાંજી ગાતા, એ સાંજીના ભક્તિના જે અનુમોદનાના ગીતો ગાતા ગાતા પ્રભુના ધર્મ માટેની, પ્રભુના જ્ઞાન માટેની નિષ્ઠા પ્રબળ બને છે. અને એના કારણે ભવિષ્યમાં મને પણ જીન શાસન પ્રાપ્ત થાય ને એવા કર્મોનો બંધ થાય છે. અનુમોદના એ આત્માની કરવાની છે, જે આત્માએ આ ભવમાં એટલે કે પંચમ કાળની અંદર શ્રેષ્ઠ એવા તપની આરાધના કરી. જ્યાં આપણને દિવસમાં 3, 4 કે 5 વાર આહાર કરવા જોઈએ છીએ, ત્યાં એ આત્માએ તપ સાધના કરીને પોતાના પૂર્વ સર્વ કર્મ નષ્ટ થાય ને એવા પગલે પગલું માંડ્યું છે. માટે અનુમોદના એ આત્માની કરવાની છે. જ્યારે પણ અહોભાવ પ્રગટ થાય ત્યારે અંદરમાંથી નમન અને વંદન થઈ જાય, અને માટે વિનય ગુણ પણ પ્રગટ થાય છે. એટલા માટે જ કહેવાય છે કે સાંજી એ ગુણોનો ગુણાકાર છે. ખૂબ સરસ વાત કરી રહ્યા છે પૂર્વી દીદી. પૂર્વી દીદી, આજે સરસ મજાનો માહોલ છે. લાખો દર્શકો આ અબ તકના કાર્યક્રમને નિહાળી રહ્યા છે. એ જ્યાંથી પણ આ કાર્યક્રમને જોઈ રહ્યા છે એમને પણ એક એવા ભાવ થાય છે કે અમે પણ તપસ્વી આત્માઓની અનુમોદના કરી. આજે એક સાથે 6 સેવાભાવી દીદીઓ અબ તક ચેનલને આંગણે પધાર્યા છે. તો દીદીઓ, એક સરસ મજાનું સાંજીનું ગીત આપણે સૌ સાથે એક ઝીલીએ. તો દીદીઓને વિનંતી કરીશ, એક સાંજીનું ગીત સરસ મજાનું. સાંજીનું ગીત એ અનુમોદનાનો અવસર હમણાં જ આપને જણાવ્યું છે
બસ મારે અનુમોદના કરવી છે આત્માની કે એ આત્મા ધન્ય છે. ધન્ય સીણમ તુમ્મમ દેવાનું પ્રિયા, શું પુણ્યનમ તુમ્મમ દેવાનું પ્રિયા. ધન્ય છે એ આત્માઓ જેમણે આ તપની આરાધના કરી છે. તમે શું એવા પુણ્ય કર્યા છે કે તમે આ તપ સાધના કરીને આગળ વધી રહ્યા છો. બસ અમે પણ આપના જેવા એ તપ અને ત્યાગના માર્ગ પર આગળ વધી શકીએ એ જ અમે અનુમોદના કરતા કરતા પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. સીણમ તુમમ દેવાનું પ્રિયા, શું પુણ્યનમ તુમમ દેવાનું પ્રિયા. ધન્ય સીણમ તુમમ દેવાનું પ્રિયા, શું પુણ્યનમ તુમમ દેવાનું પ્રિયા. ધણે સિણમ તુમમ દેવાનું પ્રિયા. આ તપસ્વી આત્માઓની અનુમોદના, પ્રશંસા, સાધુવાદ, ધન્યવાદ માત્ર દેવો કરે એમ નહીં, પરંતુ દેવાધિદેવ પણ એના મુખમાંથી શબ્દો શરૂ પડે કે હે દેવાનું પ્રિય, તમોને ધન્ય છે. આપણી સાથે દીપલ દીદી છે. દીપલ દીદી, આ આર્યભૂમિ એટલે કે ભારત દેશ, આ તપની આરાધના ખાલી ભારત દેશ એટલે કે આર્ય દેશના લોકો જ કરે કે જ્યાં પણ જૈનો વસવાટ કરતા હોય ત્યાં પણ આ તપ સાધના કરતા હોય? આજની આરાધના ન માત્ર ભારતના ભાવિકો પરંતુ દેશ વિદેશમાં વસવાટ કરતા કોઈ પણ ભાવિક આ તપની આરાધનામાં જોડાઈ શકે છે. ભારતના ભાવિકો માટે તપશ્ચર્યા કરવી કદાચ થોડીક સરળ હોઈ શકે છે, કેમ કે અહીંયા તેઓને પ્રતિકૂળતા બહુ અલ્પ પરંતુ એની સામે અનુકૂળતા બહુ સહજતાથી પ્રાપ્ત થતી હોય છે. પરંતુ વિદેશમાં જે ભાવિકો વસે છે તેઓ માટે પ્રતિકૂળતા વધારે અને અનુકૂળતા બહુ અલ્પ પ્રાપ્ત થતી હોય છે. તેથી ત્યાંના ભાવિકો એટલા ઉત્સાહથી તપશ્ચર્યામાં જોડાય છે. કહેવાય છે કે તપ એ આત્મશૌર્ય છે, એટલે કે તપને કોઈ સીમા એટલે કે કોઈ બોર્ડર નડતી નથી. તપ એ મનની મક્કમતા અને ભાવોનો વિષય છે. એટલે જેમના પણ ઉત્કૃષ્ટ ભાવ છે, મનની અડગતા છે, પછી ભલે તે ભારતમાં વસતા હોય કે વિદેશમાં વસતા હોય, એટલે કે દેશ વિદેશમાં વસતા કોઈ પણ ભાવિક વર્ષી તપની આરાધના કરી શકે છે. જેમ હમણાં આપણને દીદીએ જણાવ્યું કે ઘાટકોપર હિંગવાલા સંઘમાં પારણા મહોત્સવ, પ્રેરણા મહોત્સવ ઉજવાવા જઈ રહ્યો છે. તેની અંતર્ગત ન માત્ર ભારતના શહેરના પરંતુ વિદેશમાંથી પણ લંડન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, દુબઈ આદિ અનેક દેશોમાંથી ભાવિકો આ પારણા મહોત્સવ કમ પ્રેરણા મહોત્સવમાં જોડાવા જઈ રહ્યા છે. એટલે કે ન માત્ર ભારતના પરંતુ દેશ વિદેશના કોઈ પણ ભાવિક જે આ તપ કરવાના ભાવ ધરાવે છે તે કોઈ પણ આ તપની આરાધનામાં જોડાઈ શકે છે. હવે કાનન દીદીને પૂછીશ કે આ જૈન દર્શન, જૈન ધર્મ અને વર્ષી તપની આરાધના માત્ર જૈનો જ કરતા હોય કે કોઈ પણ જ્ઞાતિ 18 આલમ આ તપની આરાધના કરી શકે? અરે વાહ, મને આ પ્રશ્ન ખૂબ ગમ્યો. જૈન ધર્મ એ ખાલી જૈન નહીં, બધાનો જ છે. જેમને પણ આ ધર્મ સમજાય, એનાથી ભાવિત થાય અને જેમનું પણ આત્મબળ સ્ટ્રોંગ છે તે આ ધર્મ અને એના તપને કરી જ શકે છે. આપણે જોઈએ તો જૈન ધર્મના 24 તીર્થંકરો ક્ષત્રિય કુળના હતા. પ્રભુ મહાવીરના પરમ શિષ્યો એટલે કે 11 ગણધર એ બધા બ્રાહ્મણ કુળના હતા. તો બધા જ કુળના જૈન ધર્મ અને એના તપને ફોલો કરી જ શકે છે. વર્તમાનમાં પણ અનેક જૈનેતર કુટુંબો ખૂબ જ ભાવથી તપ અને આરાધનામાં જોડાતા હોય છે. રાષ્ટ્રસંત ગુરુદેવ પરમ નમ્ર મુનિ મહારાજ સાહેબ તથા પરમ મહાસતીજીઓના સાનિધ્યમાં અનેક જૈનેતર ભાવિકો જૈન ફિલોસોફીને સમજીને, તપનું મહત્ત્વ જાણીને અનેકવિધ તપ કરવા માટે ખૂબ ઉત્સાહ અને આત્મબળથી જોડાય છે.
તેવી જ રીતે બીજા બધા જ ગુરુ ભગવંતો અને મહાસતીજીઓ જેના પણ સંપર્કમાં જૈનેતર પરિવારો આવે તે જૈન ધર્મને સમજીને જૈન ધર્મના તપ ખૂબ જ ઉત્સાહથી કરે છે. એટલે આપણે કહી શકીએ કે જૈન ધર્મના તપ ખાલી જૈનો માટે નથી. ઘણા કર્મે જૈન છે તો ઘણા જન્મથી જૈન છે. ખૂબ સરસ વાત કરી રહ્યા છે કાનન દીદી. કે આ મહાવીરનું શાસન જ્યાં સૌના સરીખા આસન. મને એક વાતનું સ્મરણ થાય છે કે રાષ્ટ્રસંત પૂજ્ય પરમ ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબ આદિ સંત સતીજીઓનું ચાતુર્માસ કચ્છની કલ્યાણધરા પુનડી મુકામે હતું. અને એ પુનડી ગામે અનેક અજૈન પરિવારો, એમાં ક્ષત્રિયો હોય, દલિત સમાજ હોય, બ્રાહ્મણ હોય, એ પણ ગુરુદેવનો અનન્ય લાભ લેતા હતા અને નાની મોટી તપ સાધના કરતા હતા. પૂજ્ય ગુરુદેવના રત્ન કુક્ષની માતુશ્રી પૂજ્ય પ્રબોધિકાબાઈ મહાસતીજી અત્યારે લાઠીમાં બિરાજી રહ્યા છે અને તાજેતરમાં જ આયંબિલ હોળીની આરાધનામાં એ લાઠીના 18 વર્ણના લોકો જોડાયેલા. એટલે ખરેખર બેને જેમ વાત કરી કે આ જૈન ધર્મ પાળેયનું ધર્મ છે. ચારમી દીદી અને ધારા દીદી, તમને ક્વેશ્ચન પૂછવો હતો કે લુક એન્ડ લર્ન એટલે શું, એની થોડીક બ્રીફમાં માહિતી આપો ને અમને. આશરે 2600 વર્ષ પૂર્વે પ્રભુ મહાવીરે ફરમાવેલ બોધ વચન આજના આ વાતાવરણમાં ક્યાંય વિસરાઈ ન જાય. કોમળ અને સરળ હૃદયના બાળ જીવો દુર્ગતિ તરફ દોરાઈ ન જાય. ભાવિના ભગવાન સમ જે બાળકો શાસનની ધુરા સંભાળવાના છે તેઓના ભાવ સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે 2007માં સર્જન કર્યું લુક એન્ડ લર્ન જૈન જ્ઞાનધામનું. લુક એન્ડ લર્ન જૈન જ્ઞાનધામ. નેમ ઇટસેલ્ફ સેઝ જોવો અને શીખો. એવું કહેવાય છે કે એજ્યુકેશન ક્રિએટ્સ ચાઇલ્ડ્સ ફ્યુચર બટ વેલ્યુઝ ક્રિએટ ચાઇલ્ડ્સ કેરેક્ટર. અને આ જ વિઝન સાથે અત્યારે 20 વર્ષે લગભગ 1,75,000થી પણ વધુ બાળકો લુક એન્ડ લર્નમાંથી ગ્રેજ્યુએટ થયા છે. ન માત્ર બાળકો પણ પેરેન્ટ્સ ક્લાસ દ્વારા પેરેન્ટ્સ પણ આ જ સંસ્કારોથી સંસ્કારિત થયા છે. ચાઇલ્ડ સાયકોલોજીના કરિક્યુલમને ફોલો કરવાથી 2 વર્ષના બાળકનું પેરેન્ટ્સ ટોડલર ક્લાસથી લઈને 16 વર્ષની આજની આ ઝેન્ઝીને અલગ અલગ મેથડ્સ, પ્રોજેક્ટ્સ, પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ દ્વારા લાઈફના જે બેઝિક મોરલ વેલ્યુઝ છે જેવી કે કમ્પેશન, હ્યુમેનિટી, રિસ્પેક્ટ, સેવા, આવા અલગ અલગ મોરલ વેલ્યુઝને 100થી પણ વધારે સેન્ટર્સમાં 800થી પણ વધારે દીદીસ અને સર ખૂબ જ અહોભાવથી ઓનલાઈન અને ઓફલાઈન સંસ્કારોનું ઘડતર કરે છે. ન માત્ર જૈનેતર બાળકો જ બટ વી આર પ્રાઉડલી સેડ અરહમ એકેડેમી દ્વારા સ્લમ એરિયાના બાળકોને પણ આ જ જ્ઞાનથી સંસ્કારિત કરવામાં આવે છે. આ છે લુક એન્ડ લર્ન જૈન જ્ઞાનધામ. સ્નેહા દીદી, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે લુક એન્ડ લર્નની શરૂઆત ક્યારથી થઈ છે અને એમાં કેટલા બાળકો અભ્યાસ કરે છે, અને બીજું એક એની રાજકોટમાં કેટલી શાખાઓ છે, અને એમાં જોડાવવું હોય તો કેવી રીતે, પ્રોસેસ શું છે એની? રાજકોટમાં લુક એન્ડ લર્ન 2009માં સ્ટાર્ટ થઈ. તરુબેન અને નવનીતભાઈએ રાજકોટમાં લુક એન્ડ લર્ન સ્ટાર્ટ કર્યું અને આ 17 વર્ષમાં હજારો બાળકોએ લુક એન્ડ લર્ન જૈન જ્ઞાનધામ રાજકોટમાં અભ્યાસ કર્યો. હાલ રાજકોટમાં 9 સેન્ટર અલગ અલગ એરિયામાં કાર્યરત છે અને 800થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. રાજકોટ જ નહીં પરંતુ રાજકોટની આસપાસ સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં પણ લુક એન્ડ લર્ન જૈન જ્ઞાનધામ ચાલી રહ્યું છે. રાજકોટમાં લુક એન્ડ લર્ન જૈન જ્ઞાનધામમાં જોડાવા માટે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. 9898875755. ધર્મપ્રેમીઓ, સ્નેહા દીદીએ લુક એન્ડ લર્ન વિશે માહિતી આપી કે 5-25 હજાર નહીં પરંતુ દેશ વિદેશના 2.5 લાખ લોકો, 2.5 લાખ બાળકો આ જૈન ધર્મનું પાયાનું જ્ઞાન મેળવ્યું.
શિક્ષણની વાત કરીએ તો શૈક્ષણિક ક્ષેત્રે અનેક બાળકો કોઈ ડૉક્ટર બન્યા, વકીલ બન્યા, એન્જિનિયર બન્યા, CA બન્યા. એ તો પુણ્યના આધીન છે, પરંતુ આ જ્ઞાનદાતા અને પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી, કૃપાથી અનેક બાળકો દીક્ષિત બન્યા છે. એ જૈન ધર્મનું પાયાનું જ્ઞાન મેળવી પંચમા અવરોધધારી સાધુ બન્યા, સાધ્વીજી બન્યા અને અત્યારે સ્વપરનું કલ્યાણ કરી રહ્યા છે. આપણી સાથે પૂર્વી દીદી છે. પૂર્વી દીદી, આ દીદીઓએ તે લુકેલની વાત કરી, તો હું આપને પૂછીશ કે પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી અન્ય કયા કયા મિશન ચાલી રહ્યા છે? જી મનોજભાઈ, ગુરુદેવની અસીમ કૃપાથી જેવી રીતે લુકેલનની વાત તો આપને દીદીએ કરી જ છે કે જ્યાં બાળકોની અંદર બચપણથી જ પ્રભુના જ્ઞાનના સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે, એનું નામ છે લુકેલન. બીજો એક મિશન છે અર્હમ યુવા સેવા ગ્રુપ, જેમાં પસ્તીથી પરોપકાર એટલે અલગ અલગ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેને કારણે દરેક જીવોને શાતા પમાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પછી એક મિશન છે જેનું નામ છે સંબોધિ ગુરુ આજ્ઞા સત્સંગ. કારણ કે આપણે જે સંસારમાં રહીએ છીએ એ સંસારમાં અસત નિમિત્તો વધારે છે, તો વારંવાર સતનો સંગ કરવાથી આપણો આત્મા પણ સતની દિશામાં આગળ વધે. એના માટે ગુરુ આજ્ઞા સત્સંગ છે. એક છે ડિવાઇન ડ્રાઈવ મિશન. કારણ કે અત્યારે બધાને ખબર છે ટેકનોલોજી અને મોબાઈલનો જમાનો થઈ ગયો છે, તો આ ટેકનોલોજી દ્વારા મન, વચન અને કાયાને ડ્રાઈવ કરીને કેવી રીતે સત્ય તરફ આગળ વધી શકાય એના માટેનું મિશન છે ડિવાઇન ડ્રાઈવ મિશન. એક મિશન છે જેનું નામ છે સોહમ સેવા ગ્રુપ. એટલે કે જે દીદીઓ લુકેલનમાં સેવા આપી રહ્યા છે એ માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ પૂરો પરિવાર સેવા કરી શકે એ ભાવથી દરેક દીદીના દેવાનું પ્રિય એટલે કે એમના હસબન્ડ આ મિશનમાં સેવા આપી રહ્યા છે. એક મિશન ચાલી રહ્યું છે જેનું નામ છે ઓસગરમ ભક્તિ ગ્રુપ. કારણ કે દરેક આત્માઓની રુચિ, દરેક આત્માઓની અંદરથી રુચિઓ અલગ અલગ હોય, તો જેમને ભક્તિમાં રુચિ છે તો એ પ્રભુ પાર્શ્વનાથની ભક્તિ ઓસગરમ સાધના કરી અને એમાં આગળ વધી રહ્યા છે. એક મિશન ચાલી રહ્યું છે જેનું નામ છે શાસન પ્રભાવના ગ્રુપ. એટલે કે જે ક્ષેત્રમાં સંત સતીજીઓ પહોંચી નથી શકતા એ ક્ષેત્રમાં પ્રભુના શાસનની પ્રભાવના કરવા માટે અલગ અલગ દીદીઓ અને અલગ અલગ સર પોતાના આત્માને ભાવિત કરીને અન્ય ભાવિકોને ભાવિત કરવા માટે આ ગ્રુપમાં જોડાઈ રહ્યા છે. આવી રીતે પરમ ગુરુદેવની કૃપાથી અલગ અલગ મિશનો દ્વારા અનેક આત્માઓ પોતાની આત્માની શુદ્ધિ કરતા કરતા અનેક આત્માઓની શુદ્ધિ માટે સતનિમિત્ત બની શકે તેવો પુરુષાર્થ કરી રહ્યા છે. રાષ્ટ્રસંત પૂજ્ય પરમ ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબના કૃપાથી અનેકવિધ મિશનો ચાલે છે. એ મિશનમાં સેવા આપતા દીદીઓ આજે અબ તક ચેનલને આંગણે ખાસ કરીને વર્ષિતપ એટલે શું, વર્ષિતપની શરૂઆત ક્યારથી થઈ, લુકેન લર્ન અને અનેકવિધ મિશનો વિશે ખૂબ જ રોચક અને રોમાંચક વાતો કરી લાખો દર્શકોને આ લુકેન લર્નમાં જોડાવા માટે આહ્વાન કર્યું. ગુરુદેવની એવી અસીમ કૃપા રહી છે કે જેને જે વિષય હોય, જેમાં રુચિ હોય એ માટે થઈ અલગ અલગ મિશનોની સ્થાપના કરેલી છે. આજે અબ તક ચેનલને આંગણે સ્નેહા દીદી, પૂરી દીદી, ધારા દીદી, ચારમી દીદી, દીપલ દીદી અને કાનન દીદી પોતાનો અમૂલ્ય અને કિંમતી સમય ફાળવી પધાર્યા. અબ તક ચેનલ વતી દરેક દીદીઓનો ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર, જય ગુરુદેવ.